નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27 માં। મિત્રો, આજના તાજા સમાચારમાં આપણે જોશું કે ગુજરાત ઉપર વાવાઝોડાની સિસ્ટમ સક્રિય હાલ થઈ રહી છે। મિત્રો, ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, બાકી વરસાદે હાલ વિરામ લીધો હોય તેમ કહી શકાય। પરંતુ હવે ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ શકે છે તેવી આગાહી હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અને આગામી સમયમાં વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે અને સાથે જ ટૂંક સમયમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હાલ મંડાઈ રહ્યો છે। તો મિત્રો, ગુજરાત ઉપર જે નવી સિસ્ટમ આવી રહી છે, જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે નવી સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીમાં ટૂંક જ સમયમાં સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે ગુજરાત ઉપર વાવાઝોડું આવવાની શક્યતા હાલ દર્શાવાઈ રહી છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે તમામ અધિકારીઓએ હિસાબ આપવો પડશે, કેમ કે મિત્રો ગમે તે અધિકારી હોય તે છૂટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ મંગાયો તો મિત્રો ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે। એટલે કે મિત્રો સરકાર હવે ક્યાંય ને ક્યાંય જાગી રહી હોય એવું આપણને હાલ લાગી રહ્યું છે, કેમ કે મિત્રો વાત કરીએ કે કોઈ પણ અધિકારી છૂટાય છે તે કામગીરી કરે છે, કામગીરી બાદ જે ગ્રાન્ટ આપવામાં આવી છે તે તમામ ગ્રાન્ટનો હિસાબ હવે તમારે આપવો પડશે। મિત્રો, ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠાવવા પામી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર આ ઊંઘમાંથી જાગી હોય એવો માહોલ હાલ લાગી રહ્યો છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજના કામની વિગતો મેળવી અને આ મેળવવા માંગશે અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ આ તમામ માહિતી મેળવશે અને એના લીધેથી તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। એટલે કે મિત્રો, જે અધિકારીઓ હવે પોતાની જે ગ્રાન્ટ એટલે કે પોતાના નામે જે કાંઈ ગ્રાન્ટ આવે છે તે સીધી જ પોતાના ગળે ન ઉતારતા પબ્લિક એટલે કે પ્રજા સુધી હવે તે ગ્રાન્ટ પહોંચશે એવું હાલ લાગી રહ્યું છે। મિત્રો, તમને આ બાબતે આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે, તમારો શું અભિપ્રાય છે તે ખાસ કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો હવે વાહન ચાલકોએ છેતીને વાહન ચલાવવું પડશે, કેમ કે મિત્રો શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક, ગેરકાયદેસર પાર્કિંગો, રસ્તાઓ અને ફૂટપાથ પર લારી ગલ્લાના દબાણ સહિતના મુદ્દે થયેલી કમ્પ્લેન્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ અને સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે હવે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોને નાથવા તેમના વાહનો જપ્ત કરો અથવા તેમને કાયદાનું ભાન કરાવો તેવી આપણી હાઈકોર્ટે ટકોર કરી દીધી છે। એટલે મિત્રો હવે તમે જો વાહન રોંગ સાઈડમાં ચલાવો છો તો ધ્યાન રાખીને ચલાવજો, વરના રોંગ સાઈડમાં તમે મિત્રો વાહન ન ચલાવતા, કેમ કે હાઈકોર્ટમાં જે પિટિશન થઈ હતી જેના કારણે આ તમામ પગલાઓ લેવામાં આવ્યા છે અને આ તમામ પગલાઓને લઈને આપણી હાઈકોર્ટે આ એક નિયમ અને આ એક આદેશ આપી દીધો છે, જેને હવે આપણે તમામ લોકોએ પાલન કરવો જ રહ્યો। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર કડક એક્શનમાં આવી ગઈ છે। મિત્રો, રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી રોડ રસ્તા સહિતના મુદ્દે લોકોમાં દેકારો બોલી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્થિતિ કાબૂમાં લેવા દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સ મારફત વિગતો મેળવી તંત્રને દોડતું કર્યું હતું અને મિત્રો ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને પ્રમુખ સહિતનાને ગાંધીનગર બોલાવી રૂબરૂ મળી અને હાલમાં ચાલી રહેલા કામો
તેમજ હવે પછી થનારા કામો અંગેની રિપોર્ટ મેળવી તમામને સૂચના આપેલ કે તમે કામ ઉપર દેખરેખ રાખો, અમારી વોચ સતત તમારા ઉપર છે, વિકાસના કામો ચાલુ રાખો, પૈસા ઘટે તો સરકાર આપવા માટે તૈયાર છે, ચૂંટણી વર્ષમાં તમામ કામો પૂરા થઈ જવા જોઈએ તેવી તાકીદ પણ કરી હતી. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર કંઈક ને કંઈક એક્શન મોડમાં હાલ શા માટે આવી છે. મિત્રો, કેમ કે હવે જે નવું વર્ષ આવી રહ્યું છે ત્યાં સુધીમાં આ રોડ રસ્તાઓ સારા ન થાય તો હવે પબ્લિક પણ જાગી ગઈ છે, જેના કારણે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને મિત્રો, હવે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હવે દરરોજ વિડીયો કોન્ફરન્સ કે પ્રેસ કોન્ફરન્સથી તમામ અધિકારીઓને કામ ક્યાં પહોંચ્યું, કઈ રીતે કામ કરો છો, આ તમામ અપડેટો હવે આપણા મુખ્યમંત્રીને આપવાની રહેશે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે સહાય મળશે તો કામ કોણ કરશે. મિત્રો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે શહેરી વિસ્તારમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. હાલમાં આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. મિત્રો, જસ્ટિસ ગવઈએ કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે, જેના કારણે આવા લોકોને કામ કરવાની કોઈ જ તાકીદ નથી, જેના કારણે આપણી સુપ્રીમ કોર્ટે પણ અત્યારે હાલ નારાજગી વ્યક્ત કરી દીધી છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો, ગ્રામીણ વિકાસ માટેની આ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. અને મિત્રો, આ 1 લાખ સુધીની સહાય આપવા માટે ટોટલ રૂપિયા 30,000 કરોડની જોગવાઈ હાલ કરવામાં આવી છે. મિત્રો, ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવા માટે રૂપિયા 1795 કરોડની જોગવાઈ હાલ આપણી ગુજરાત સરકારે કરી દીધી છે. મિત્રો, ગ્રામીણ વિકાસ માટેની આ જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત મુજબ જે લોકોને ખાસ જરૂરિયાત છે કે કહી શકાય કે જે વ્યક્તિને ખરેખર જરૂર છે તે વ્યક્તિ સુધી આ સહાય પહોંચશે કે કેમ, ખાસ અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 20 રૂપિયાની બદલે તમને મળી શકે છે લાખો રૂપિયા. મિત્રો, શું તમે વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટ લાખો રૂપિયાની કેવી રીતે હોઈ શકે? જો કે બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા મળે છે, પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ લોકો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર છે. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો દેવા માફી અંગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મિત્રો, ખેડૂતોને પૂરેપૂરી કર્જમાફી આપવામાં આવે અને એમ કરીને તેમનો 7/12નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુએ પદયાત્રા કાઢી હતી. 5મી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી શરૂ થયેલી આ પદયાત્રા કાલે સોમવારે મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી. બચ્ચુ કડુના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જરાંગે પણ કહ્યું હતું
કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી કર્જ માફી કરે નહીં તો મહારાષ્ટ્રમાં 15 જુલાઈએ ચક્કાજામ કરી અને આંદોલન કરીશું. તો મિત્રો, આ વિશે પણ તમારો શું અભિપ્રાય છે ખાસ અને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈશ્વિક રાજકારણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં જે પ્રકારનું વાતાવરણ હાલ બની રહ્યું છે તેનાથી ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. ગડકરીએ કહ્યું કે મહાસત્તાઓની સરમુખત્યારશાહી અને નિરંકુશતાને કારણે સંકલન, પરસ્પર સંવાદિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ હાલ ફેલાઈ રહ્યું છે. તો મિત્રો, આજે બસ આટલું જ. આવા જ સમાચારો સાંભળવા માટે આપણી ચેનલ ગરવી ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાઓ.